જાફરાબાદ કામધેનુ ગૌશાળા ખાતે લોકમેળાઓનું ઉદ્ઘાટન કરાવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ જાફરાબાદ શહેરમાં વાઢેરા રોડ ઉપર આવેલ કામધેનુ ગૌશાળામાં દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। શ્રી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના લાભાર્થે આયોજિત ભવ્ય લોકમેળો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુના વરદ હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી લોકમેળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કામધેનુ ગૌશાળા છેલ્લા ઘણા વર્ષોથી લૂલી, લંગડી અને અપંગ અને બીમાર ગાયોની સેવા કરી રહ્યું છે, ત્યારે દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। આ લોકમેળામાંથી આવતી તમામ રકમ આ ગાયોની સેવામાં વાપરવામાં આવતી હોય છે, જેથી કામધેનુ ગૌશાળા દ્વારા દરેક લોકોને આ મેળામાં વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ખંડેરા હનુમાનજી મંદિરના મહંત અને ગોમતીદાસ બાપુ, સંદીપભાઈ શિયાળ, મહેશ દાદા અને કમલેશભાઈ સાખટ, मनोजभाई चुड़ासमा, विकीभाई सोलंकी, सुनीलभाई वारैया, भीमभाई बारैया, व्यापारी आगेवान हर्षदभाई मेहता, खारवा समाजना नारायणभाई बामणिया, मगनभाई तेमज विश्व हिंदू परिषदना सभ्यों, श्री कामधेनु गौ सेवा ट्रस्टना सभ्यों आगेवानो उपस्थित रह्या हता। जाफराबादनी जाहिर जनता घणा दिवसथी बाळको आ एक मेळानुं आयोजननी वाट जोईने बेठा हता, तो आज कामधेनु गौशाळा तरफथी आज उद्घाटन थयुं। धारासभ्य श्री हीराभाई सोलंकी आ तके उपस्थित था। बजरंग दल, विश्व हिंदू परिषद, अमरा शहर भाजप प्रमुख, युवा भाजप प्रमुख तेमज नगरपालिकाना सदस्यश्रीओ अने गामना अग्रणी अने वेपारी एसोसिएशनना पण अग्रणी तमाम लोको आज અહીં ઉપસ્થિત હતા। ખારવા સમાજના અમારા નારાયણભાઈ પણ અહીં ઉપસ્થિત છે। તમામની હાજરીમાં આ લોકમેળો છે આજે ખુલ્લો મુકાણો છે। ગાય માતાની સેવા કરવા માટે થઈને જે કામધેનુ ગૌશાળામાં જે અલગ જગાડી છે તેને ફૂલની તો ફૂલની પાખરી ગાય માતાને કંઈક મળી રહે એના અનુસંધાને આ મેળાનું આયોજન કર્યું છે। જાફરાબાદની તમામ જનતાને અનુરોધ સાથે કહું છું કે યજ કિંચિત પણ સાથે સાથે થોડુંક નહીં તો થોડુંક રીતે પણ આ મેળાનો લાભ લ્યો, જેથી કરીને આપણાથી આમ ન દેવાય તો આ રૂપે પણ ગાય માતાની સેવા થઈ શકે। પવિત્ર શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલુ થયા છે, ચાલી રહ્યા છે, એ અનુસંધાને કામધેનુ ગૌશાળા દ્વારા દર વર્ષે આ આયોજન આનંદ મેળાનું કરે છે। ધારાસભ્યનો શ્રી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા તકે આવો અનમોલ તક મળી છે, તો તમામ જાફરાબાદની જનતાને અને તમામ લોકોને અનુરોધ સાથે કહીએ છીએ કે કામધેનુ ગૌશાળાનો લાભ જ્યાદામાં જ્યાદા જે લોકો લે અને ગૌ માતાની સેવા કરીએ। આ તકે હું અમારા કામધેનુ ગૌશાળાના અમારા ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રી અમારા બાપભાઈ છે, અમારા કૃપાલસિંહ છે, વિરમસિંહ બાપુ છે, પ્રકાશભાઈ સાખટ છે, ચંદુ પટેલ છે, તેવા તમામ કાર્યકર્તાને અહીંયાથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેળો સફળતાથી પાસ થાય, 15 દિવસમાં કોઈને પણ કાંઈ ન થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે અસ્તુ। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।